નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ ચેપ્ટરમાં મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શું નિપજમાં રહે છે અને કેમ સાફ કરવામાં આવે છે એની ચર્ચા કરી. રાસાયણિક પ્રક્રિયા કોને કહે, આપણે કેવી કેવી થાય એ આપણે જાણીએ. હવે આગળ બીજી પ્રવૃત્તિ જોવાની છે કે કચ્છ નદીમાં એક આપણે કચ્છ નદી લેવી છે અને આ કચ્છ નદીની અંદર લેડ નાઇટ્રેટ નું દ્રાવણ છે અને ઉપરથી પોટેશિયમ આયોડાઇડ જેને આપણે KI કહીએ છે ઉમેરવાનું છે. તો આ રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. આ પોટેશિયમ આયોડાઇડ ઉપરથી આપણે ઉમેરીએ છીએ લેડ નાઇટ્રાઇટ. ધ્યાન આપજો, લેડ નાઇટ્રાઇટ PbNO3 ટ્વાઇસ. આ લેડ નાઇટ્રાઇટ ની અંદર પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે. લેડ નાઇટ્રાઇટ એક એવું છે કે જે સફેદ રંગનો પાવડર છે. પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ એ રંગવિહીન દ્રાવણ છે. જ્યારે ઉપરથી ઉમેરવામાં આવે છે તો શું રાસાયણિક પ્રક્રિયા થાય એનો અભ્યાસ આપણે અહીંયા કરવો છે. લેડ નાઇટ્રાઇટ હું સમીકરણ લખું અહીંયા, રાસાયણિક સમીકરણ PbNO3 ટ્વાઇસ એટલે લેડ નાઇટ્રાઇટ. લેડ નાઇટ્રેટ, નાઇટ્રાઇટ ને ધ્યાન આપજો, નાઇટ્રેટ. અહીંયા લેડ નાઇટ્રેટ એ સોલિડ છે, વત્તા એની અંદર શું ઉમેરવાનું છે આપણે, પોટેશિયમ આયોડાઇડ એટલે KI એનું એક્વા એટલે દ્રાવણ ઉમેરવાનું છે. તો અહીંયા રાસાયણિક પોટેશિયમ આયોડાઇડ એક્વા એટલે આપણે એનું દ્રાવણ ઉમેરીએ છીએ ઉપર. તો આપણને મળે છે PbI2 નિપજ તરીકે. PbI2 આપણને મળે છે લેડ આયોડાઇડ કે જે એક્વા, આપણે ધ્યાન આપજો આ એક્વા છે, વત્તા પોટેશિયમ નાઇટ્રેટ KNO3 વત્તા ટ્વાઇસ यहाँ काट नाखशो KNO3 ટ્વાઇસ KNO3 છે કે જે આપણને સોલિડ મળે છે. અહીંયા ધ્યાન આપજો નિપજ, તો આ બંને નિપજ છે અને આ બંને પ્રક્રિયક છે. આપણે જાણીએ છીએ કે PbI2 લેડ આયોડાઇડ, આપણે કહીએ છીએ આને લેડ આયોડાઇડ પોટેશિયમ નાઇટ્રેટ. અહીંયા લેડ નાઇટ્રેટ અહીંયા સફેદ રંગનો પાવડર છે, સફેદ રંગનો પાવડર. આ રંગવિહીન પ્રવાહ દ્રાવણ છે, દ્રાવણ રંગવિહીન છે, રંગવિહીન. દ્રાવણ છે. આપણને જે લેડ આયોડાઇડ મળે છે નિપજ તરીકે એનો રંગ કેવો છે, પીળો રંગનો મળે છે. ધ્યાન આપજો અહીંયા. અને પોટેશિયમ નાઇટ્રેટ જાંબલી રંગનો મળે છે. અહીંયા લેડ નાઇટ્રેટમાં પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ ઉમેરવામાં આવે તો લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ નિપજ તરીકે મળે છે. લેડ આયોડાઇડ નો રંગ પીળો રંગ હોય છે અને આ જાંબલી રંગનો છે, જ્યારે લેડ નાઇટ્રેટ નો પાવડર સફેદ રંગનો પાવડર છે. અહીંયા પ્રશ્ન આવી રીતે પૂછી શકે છે કે લેડ નાઇટ્રેટ
અને પોટેશિયમ આયોડાઇડ, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા જણાવો. પ્રશ્ન આવી રીતે તમને પૂછે છે. તો અમે રાસાયણિક સમીકરણ લખ્યું છે અહીંયા. બેલેન્સ પણ થઈ ગયું છે. તમે જોઈ લો આ પીબી I2 બેલેન્સ કરવા માટે અહીંયા 2 મૂકવા પડશે. એટલે I2 2 થઈ ગયા, પોટેશિયમ પણ 2 થઈ ગયા, NO3 આપણે જાણીએ છીએ NO3 ટ્વાઇસ પણ અહીંયા 2 થઈ ગયા છે. આ 2 છે તો અહીંયા પણ 2 થઈ ગયા છે. મૂળ પણ એના સરખા થઈ ગયા છે. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ થતી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા. તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરતો નિપજ તરીકે લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ મળે છે. આની અંદરથી એક મારા પ્રશ્નો પણ પૂછે છે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મળતી નિપજ લેડ આયોડાઇડનો રંગ કેવો છે? પીળો. લેડ નાઇટ્રેટનો રંગ કેવો છે? સફેદ રંગનો પાવડર છે. અને આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન છે. ધ્યાન આપજો, દ્વિવિસ્થાપન પ્રકારની છે. આમાં આગળ આપણે અભ્યાસ કરવાનો છે, પણ અહીંયા એટલું યાદ રાખજો કે આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે કે જે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા. આપણે આ બીજી પ્રવૃત્તિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એના પછી એક આપણને ત્રીજી પણ પ્રવૃત્તિ આપેલી છે કે જે ઝીંક ધાતુ છે અને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા આપણે સમજવી છે. આ ઘણીવાર ઇક્વેશન પૂછે છે, સમીકરણ કે જે અથવા તો 1 માર્કનો પ્રશ્ન પૂછે છે કે લેડ આયોડાઇડનો રંગ કેવો? તો પીળો રંગ. લેડ નાઇટ્રેટનો રંગ કેવો? તો સફેદ નહીં, એટલે નીચે લખ્યા છે. ત્રીજી પ્રવૃત્તિ છે ઝીંક ધાતુ. ઝીંક ધાતુ ની મંદ સલ્ફ્યુરિક એસિડ અને મંદ સલ્ફ્યુરિક એસિડ લો અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લો. મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા આપણે અહીંયા સમજવાની છે. ધ્યાન આપજો. જ્યારે કોઈ એક બીકરની અંદર આપણે લેતા અથવા કોનિકલ ફ્લાસ્કની અંદર આવા કોનિકલ ફ્લાસ્કની અંદર ઝીંકના ટુકડા નાખી દીધેલા હોય, Zn ના ટુકડા, આપણે Zn ના ટુકડા નાખી દીધા હશે આની અંદર. પછી આપણે આની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરેલો હશે અને પછી શું પરિસ્થિતિ થાય આપણે જોવાની છે. અહીંયા એક ખાણાવાળા અહીંયાથી બાકી નાખ્યો છે મંદ સલ્ફ્યુરિક એસિડ. અથવા મંદ H2SO4 અથવા મંદ HCl એક કાણાવાળા બુચથી અહીંયા બંધ કરેલું છે. તો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છે અને આપણને નિપજ કઈક મળે છે. અહીંયા બુચ છે, આ અહીંયાથી હાઇડ્રોજન વાયુ આમ બહાર નીકળતું તમે જોઈ શકશો. H2 વાયુ
કે જે આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે સમીકરણ લખવા છે કે ઝીંકના ટુકડા, આપણે અહીંયા લીધા ઝીંકના ટુકડા એટલે સોલિડ છે હેતુ, વત્તા મંદ હાઇડ્રોસલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4, એક્વા એટલે જલીય દ્રાવણ છે જેની રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે ZnSO4 મળે છે. આપણને નહીં ધ્યાન આપજો, ZnSO4, Zn ઝીંક સલ્ફેટ એ પણ એક્વા છે. ZnSO4 વત્તા વધે છે હાઇડ્રોજન વાયુ એટલે ગેસ, H2 ગેસ મળે છે. આ હાઇડ્રોજન વાયુ, ઝીંક સલ્ફેટ, મંદ સલ્ફ્યુરિક એસિડ અને ઝીંકના ટુકડા. અહીંયા આપણે આ વસ્તુ રાસાયણિક પ્રક્રિયાની વાત કરી છે. ઝીંક સોલિડ છે, આ એક્વા છે, ઝીંક SO4 એક્વા ને H2 વાયુ ગેસ મળે છે. અહીંયા Zn ના ટુકડા છે સોલિડ. મેં અહીંયા મંદ હાઇડ્રોક્લોરિક એટલે HCl લીધો છે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આ એક્વા છે તો બને છે ZnCl2. ધ્યાન આપજો, અહીંયા આ બને છે ZnCl2 પણ અહીંયા Cl 2 છે તો અહીંયા 2 કરવા માટે મેં અહીંયા 2 મૂકી દીધા. આ મળે છે એક્વા વત્તા H2 ગેસ એટલે હાઇડ્રોજન વાયુ અને ઝીંક ક્લોરાઇડ. આ નિપજ મળે છે આ પ્રક્રિયા છે. ઝીંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને આ જોવા મળે છે. પણ સાથે સાથે એક નવી વસ્તુ પણ ઉત્પન્ન થાય છે, વત્તા ઉષ્મા. ધ્યાન આપજો, બંનેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થતી હોવાની પ્રક્રિયાને આ બંને સમીકરણની ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા હાથ લગાવશો તમે કોનિકલ ફ્લાસ્કને તો તમને ગરમ લાગશે. એટલે આપણે એને સ્પર્શ કરવાથી અનુભવી શકાય છે કે ગરમ થઈ જાય છે, કે જેને આપણે કોનિકલ ફ્લાસ્ક ગરમ થશે. તમે અડવા ઉષ્મા ઉત્પન્ન થઈ છે માટે ઉષ્મા ક્યાં જશે? કોનિકલ ફ્લાસ્ક ઉપર આવશે ગરમ રાસાયણિક પ્રક્રિયાને પરિણામે. માટે તમે એને જોઈ શકશો કે આ ગરમ થાય છે, માટે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ઝીંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા. મેં અહીંયા લખ્યું છે કે ઝીંક H2SO4 તો ZnSO પર હાઇડ્રોજન વાયુ વત્તા ઉષ્મા. મેં પાછળથી લખ્યું, બંનેમાં ધ્યાન આપજો, કારણ કે અહીંયા મારે કહેવું છે કે બંને પ્રક્રિયામાં એસિડ છે, મંદ છે બંને. અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કોનિકલ ફ્લાસ્ક ગરમ થતો જોવા મળે છે. અહીંયા ગરમ થશે, ઉષ્મા ઉત્પન્ન થઈ માટે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. માટે કોનિકલ ફ્લાસ્ક ગરમ થાય છે. તમે અડશો એટલે તમને ખ્યાલ આવશે કે સ્પર્શ કરવાથી અહીંયા એ ગરમ થતો જોવા મળે છે. આપણે આ તો 3 પ્રવૃત્તિ જોઈ. પછી આગળ હવે એવું કહે છે કે આ પ્રવૃત્તિઓ દરમિયાન કઈક અવલોકન રાસાયણિક પ્રક્રિયામાં કઈક ફેરફારો જોવા મળે છે. આપણે જ્યારે રાસાયણિક પ્રક્રિયા બધા જોઈએ, આપણે
હવે નવો ક્વેશ્ચન છે કે રાસાયણિક પ્રક્રિયાઓ. હવે જે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ, 2-3 પ્રવૃત્તિઓ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે આપણને? કેવા ફેરફાર તમે જોઈ શકો છો? ઘણા બધા કે આપણે હમણાં જોયું હતું કે સોલિડ હતો, લિક્વિડ મળે, ગેસ મળે, સેન્ડ, એવું બધું આપણને જોવા મળે છે. પેલામાં સફેદ પાવડર હતો લેડ નાઇટ્રેટનો, પીબી આયોડાઇડનો રંગ પીળા રંગનો નિપજ મળે છે. એ શું બધી પરિસ્થિતિઓમાં આપણને ફેરફાર જોઈ શકીએ છીએ? તો આપણે એક ફેરફાર, ભૌતિક અવસ્થા બદલાઈ જતી હતી. સોલિડ હોય તો એકવા થઈ જાય અથવા ગેસ થઈ જાય. પહેલું જ થાય, ભૌતિક અવસ્થામાં બદલાઈ જાય છે. ભૌતિક અવસ્થા, ભૌતિક અવસ્થા બદલાઈ ગઈ કે આપણે સોલિડ હતું તો ગેસ થઈ ગયો અથવા એકવા થઈ ગયો આપણને જોવા મળે છે. લેડ નાઇટ્રેટનો રંગ સફેદ હતો તો લેડ આયોડાઇડનો રંગ પીળો થઈ ગયો. એટલે આપણે કહી શકીએ કે પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. આપણે અહીંયા છેલ્લે જોયું કે ઝિંક સલ્ફેટ અને ઝિંકની H2SO4 સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ઝિંક સલ્ફેટ હાઇડ્રોજન વાયુ, કે કોઈ જગ્યાએ વાયુઓ પણ ઉત્પન્ન થતા જોવા મળે છે. સાથે સાથે આપણને ઉષ્મા પણ ઉત્પન્ન થતી જોવા મળે છે. તો પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ પણ ઉત્પન્ન થાય છે. એ પણ ફેરફાર છે. કારણ કે આપણે વાયુ તો ઉમેર્યો નથી, પણ આ વાયુ ઉત્પન્ન થાય છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. એ પણ એક ફેરફાર છે. હવે હમણાં કીધું, આપણે છેલ્લે પ્રવૃત્તિ જોઈ કે કોનિકલ ફ્લાસ્ક ગરમ થઈ જાય છે રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે આપણે કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર થાય છે. કહી શકાય વધી જાય અથવા ઘટી પણ જાય છે. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. ધ્યાન આપજો. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર થાય છે. અત્યાર પ્રક્રિયા દરમિયાન આવા ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. ધ્યાન આપજો. પહેલું તો સોલિડ હોય તો એકવા થઈ જાય, એકવા હોય તો લિક્વિડ થઈ જાય, આપણે જોઈ શકીએ છીએ. બીજા પદાર્થમાં શું જોવા મળે છે આપણને? જોયું તો આપણે કે વ્હાઇટ પાવડર હતો ને આપણને પીળા રંગનો મળે છે. એટલે આપણે રંગ પરિવર્તન જોવા મળે છે. અમુક વાયુઓ પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ પણ ઉત્પન્ન થાય છે. આપણે હમણાં જોયું કે ઝિંકની H2SO4 સાથેની પ્રક્રિયા દરમિયાન આપણે વાયુ ઉત્પન્ન થયો. એ વાયુ ઉત્પન્ન થાય દરમિયાન કોનિકલ ફ્લાસ્ક ગરમ થયો એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, એટલે તાપમાનમાં કંઈક ફેરફાર થતો આપણને જોવા મળે છે. આપણે સમીકરણોનો, પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. કેવી કેવી પ્રક્રિયા તે પહેલો પ્રશ્ન જોયો, પ્રવૃત્તિ જોઈ, અને આપણે કેવા ફેરફાર જોવા મળે છે આપણે એ જોઈ શકીએ છીએ. હવે આપણે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે આપણે એની થોડી ચર્ચા કરવી છે. થોડીક રાસાયણિક સમીકરણોની. કે આપણે રાસાયણિક સમીકરણ જેની અંદર આપણે કેવી રીતે લખી શકતા હોઈએ છીએ. આપણે રાસાયણિક સમીકરણોની થોડીક ચર્ચા કરીને પછી આપણે આગળ જઈએ કે શું કર રાસાયણિક સમીકરણો. ધ્યાન આપજો. આપણે એવું કહીએ કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય ને એક ઉદાહરણ દ્વારા આપણે સમજાવવું છે.
રાસાયણિક પ્રક્રિયામાં આપણે સમીકરણ સ્વરૂપે લખવું છે તો કેવી રીતે લખાય? પહેલું આપણે લખીએ કે આપણે મેગ્નેશિયમની પટ્ટીના ઉદાહરણથી ચાલીશું. હું પ્રશ્ન આવું કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે? આપણે ભણી ગયા છે પણ આને થોડુંક લખાય કેવી રીતે એની વાત કરું તમારી જોડે. ઓકે, ઉદાહરણ આપી સમજાવો. યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. ક્વેશ્ચન તમારો આવો હશે. આપણે કહી શકીએ છીએ કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આપણે આ શબ્દોમાં લખ્યું. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે? મેગ્નેશિયમ ની પટ્ટીનું હવાની એટલે ઓક્સિજનની હાજરીમાં, હવા ના લખો તમે ઓક્સિજન લખો તો ચાલશે. પટ્ટી અત્યારે ઓક્સિજનની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આ તો આપણે શબ્દોમાં લખ્યા, રાસાયણિક સમીકરણ લખવું છે. Mg સોલિડ, O2 ગેસ, MgO સોલિડ. અહીંયા સમીકરણ આ બંને વસ્તુ શું છે? પ્રક્રિયકો. અને આ શું છે? નિપજ. અહીંયા મારે બેલેન્સ MgO Mg વત્તા O2 મેં અહીંયા સમીકરણ બેલેન્સ તો કર્યું નથી પણ કરવું પડશે આપણે. અહીંયા 2 મૂકું તો અહીંયા પણ 2 મૂકી દઉં. ટ્વાઇસ MgO. હું અહીંયા લખું કે સમીકરણમાં Mg અને O2 પ્રક્રિયક છે, જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ MgO મળે છે. નિપજ. રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ અને નિપજો હંમેશા જમણી બાજુ દર્શાવાય છે. નિપજો જમણી બાજુ દર્શાવાય છે. બંનેની વચ્ચે તીરની નિશાની હોય છે. પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની, તીર એટલે આ વચ્ચે લખ્યું છે મેં આવું આ રીતે, તીરની નિશાની મૂકવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે જ્યારે આ તો અહીંયા 2 પ્રક્રિયતા નિપજ 1 મળી. જો એક કરતા વધારે પ્રક્રિયકો હોય તો બંને વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. આ જ રીતે નિપજો એક કરતા વધારે મળે તો બંને વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. આવી રીતે આપણે આ સમીકરણ લખી શકીએ છીએ. લખાય કે નીચેના પ્રક્રિયક અને નિપજના નીચેના ભાગે એની ભૌતિક અવસ્થા દર્શાવવામાં આવે છે. આપણે એ પણ લખી શકીએ છીએ. આ રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય? તો આવી રીતે લખાય. યોગ્ય ઉદાહરણ દ્વારા આપણે એને સમજાવ્યું છે કે આ રીતે તમે લખી શકો કે મેગ્નેશિયમ પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે.
મેગ્નેશિયમ વત્તા O2 એટલે ટ્વાઇસ MgO. મેં લખ્યું રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ અને નિપજો જમણી બાજુ દર્શાવાય છે. પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે, મૂકેલી છે. જો એક કરતાં વધારે પ્રક્રિયકો હોય તો બંને વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે, અહીંયા મૂકેલી છે. આ જ રીતે નિપજો એક કરતાં વધારે મળે તો બંને વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. એનાથી આગળ એક સ્ટેપ જેવું છે આપણે હવે કે રાસાયણિક સમતોલિત અને અસમતોલિત રાસાયણિક સમીકરણો શું છે. આપણે અહીંયા સમતોલિત અને અસમતોલિત રાસાયણિક સમીકરણની થોડીક વાત કરીશું. સમીકરણ કેવી રીતે લખાય એની પણ આપણે અહીંયા હવે મેં અહીંયા સમતોલિત સમીકરણ કર્યું હતું આપણે કે સમતોલિત સમીકરણ આપણે રાસાયણિક સમીકરણ માળખાકીય કંકાલમાં આપણે લખી શકતા નથી. મેં હમણાં લખ્યું કે Mg વત્તા O2 આ MgO તો આ અસમતોલિત સમીકરણ છે. આ અસમતોલિત સમીકરણ છે. અસમતોલિત સમીકરણ છે. આપણે બંને બાજુએ દ્રવ્ય અને પરમાણુઓની સંખ્યા સમાન નથી, ધ્યાન આપજો. અહીંયા Mg1 છે તો અહીંયા Mg1, અહીંયા ઓક્સિજન 2 તો ઓક્સિજન અહીંયા 1 છે. એટલે અહીંયા પરમાણુ અને દ્રવ્ય કે જે આપણે સમીકરણની બંને બાજુએ પરમાણુ અને દ્રવ્યના જે સંખ્યા છે એ સમાન નથી, ધ્યાન આપજો. માટે આ સમતોલિત સમીકરણ છે. હવે સમતોલિત કરવું હોય તો અહીંયા આપણે કેટલા લખવા પડે? 2. અહીંયા પણ કેટલા લખવા પડે? 2. તો આ કયું સમીકરણ થઈ ગયું? સમતોલિત સમીકરણ થઈ ગયું, ધ્યાન આપજો. તો બંને જો અહીંયા 2, અહીંયા પણ મેગ્નેશિયમ 2 તો અહીંયા પણ મેગ્નેશિયમ 2, અહીંયા પણ ઓક્સિજન 2 તો અહીંયા પણ ઓક્સિજન 2. એટલે આ સમતોલિત સમીકરણ થઈ ગયું. આપણે સમતોલિત અને અસમતોલિત સમીકરણની વાત કરી કે આ સમતોલિત અને અસમતોલિત સમીકરણ પછી આગળનો ક્વેશ્ચન આપણે આવો લઈએ કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે? ધ્યાન આપજો. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે? આપણે આની ચર્ચા કરવી છે હવે. કારણ કે સમતોલિત કેમ આવશ્યક સમીકરણને કરવું પડે, અસમતુલિત હોય તો ના ચાલે. આપણે એની ચર્ચા થોડી કરવી છે તમારી જોડે. હવે આપણે પહેલું લખવું છે કે સમતોલિત સમીકરણના પ્રક્રિયકો અને નિપજો બંને તરફના તત્વ અને પરમાણુઓ સમાન હોય છે. દર સંચયના નિયમ મુજબ આપણે એનું સર્જન અથવા તો વિનાશ થઈ શકતો નથી. પહેલો જ મુદ્દો મારો અહીંયા એવો છે કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં સમતોલિત કેમ જરૂરી છે? તો સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ કોઈ પણ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. મેં હમણાં MgOમાં સમતોલિત કરીને તમને બતાવ્યું કે સમાન હોય છે. દર સંચય આપણે 9માં ભણી જતા દર સંચયનો નિયમ. દર સંચયના નિયમ મુજબ દ્રવ્યનું એટલે દરનું, દર સંચયના નિયમ મુજબ દ્રવ્ય એટલે દરનું સર્જન
કે વિનાશ થઈ શકતો નથી. ધ્યાન આપજો, સર્જન કે વિનાશ થઈ શકતો નથી. દર સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે દ્રવ્યનો વિનાશ થઈ શકતો નથી. જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દર સમાન રહે છે. જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દર સમાન રહે છે. આપણે જાણીએ છીએ કે એનું દર કેવું રહેશે? સમાન રહે છે. જેથી રાસાયણિક સમીકરણમાં પ્રત્યેક તત્વના પરમાણુઓની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. આપણે અહીંયા જાણીએ છીએ કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. દર સંચયના નિયમ મુજબ આનું સર્જન કે વિનાશ તો આપણે કરી શકતા નથી. જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દર સમાન હોય છે. પરિણામે આપણે જે રાસાયણિક સમીકરણ લખીએ છીએ, સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા, પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ કેવી છે? સમાન. કેવી છે? સમાન રાખવી જરૂરી છે. આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે. ધ્યાન આપજો, મેં પ્રશ્ન લખ્યો કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે. કેમ? આપણે બંને બાજુ પ્રક્રિયકો અને નિપજોના તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોય છે. આપણે 9માં ભણી ગયા હતા કે દર સંચયના નિયમ મુજબ દ્રવ્યનો વિનાશ કે સર્જન થઈ શકતો નથી. જેથી રાસાયણિક પ્રક્રિયાઓ અને નિપજોમાં દર સમાન રહે છે. પરિણામે બંને બાજુ તત્વના પરમાણુઓની સંખ્યા સમાન રાખવી જરૂરી છે. સમાન રાખવી જરૂરી છે કારણ કે એનો વિનાશ કે સર્જન આપણે કરી શકતા નથી. માટે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે. મિત્રો, જેટલા પ્રશ્નો ચાલ્યા એટલા લખીને તૈયાર કરી રાખજો.